लेक्चर में 7 दाखला सुधी सीखा है। 8मो दाखलो कि एक समांतर श्रेणी में 50 पद है। कुल पद है केटला आप्या छे 50। त्रीजू पद है, त्रीजू पद ये आपने 12 आप्यु छे। छेल्लू पद है, छेल्लू पद 106 है। हवे एवी बात करी है कि कुल 50 पद आपेला है अने छेल्लू पद 106 है। तो एनो अर्थ एवो कि टोटल 50 पद होय अने छेल्लू पद होय तो छेल्लू 50मुं पद होय एटले आपणे डायरेक्ट नहीं तो इनडायरेक्ट 2 पद आपणे आपी दीधा। एक त्रीजू पद आपेलू छे। हवे त्रीजू पद आपेलू छे ए आपणे आप्युं छे 12। त्रीजू पद एटले A3 ए आपणे आपेलू छे 12। तो A3 एटले A प्लस आपणे लेशुं 2D एना बराबर छे 12। तो 2D ए ने आपणे करता बनावशुं तो ए बराबर આપણે લખશું 12 - 2D અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। હવે છેલ્લું પદ કુલ 50 પદ હતા એટલે છેલ્લું પદ છે એ 50મું પદ થાય। તો 50મું પદ છે 50મું પદ એ 106 છે। તો a પ્લસ 49D એના બરાબર 106। તો એની કિંમત આપણી પાસે છે જ એની કિંમત આમાં મૂકી દઈએ તો 12 - 2D પ્લસ 49D એના બરાબર 106। આ પ્લસ 12 સામે જાય તો -12। 49 - 2 કરશું એટલે એ થશે 47D બરાબર 106 - 12। તો 47D બરાબર 6 માં 106 એમાંથી 12 બાદ કરવાના છે। तो 106 एमांथी पहला आपणे 6 काढी नाखीए एटले वधशे केटला तो के 100। पाछा एमांथी 6 काढी नाखो एटले केटला वधशे 94। तो D बराबर 47 2 94 एटले आपणे D बराबर मळशे 2। हवे D मळी गयुं। D आपणी पासे पहला समीकरणमां मूकी दઈએ तो A बराबर 12 - D बराबर આપણે 2 મૂકીએ તો 2 ગુણાકારમાં 2 એટલે 4। તો 12 - 4 એટલે 8। આપણે કિંમત કેમાં મૂકીએ તો કે સમીકરણ નંબર 1 માં। હવે A મળી ગયું, D મળી ગયું। આપણી પાસે બે કિંમત થઈ ગઈ, આ A છે અને D। હવે આપણે જોઈએ છે 29મું પદ। 29મું જોઈએ મું આવ્યું તો 29મું પદ જોતું હોય એ 29 बराबर A प्लस 28D जेटला मूँ पद जोतुं होय एना करता 1D ओछो लेवाय बराबर। तो A बराबर मूकी देशुं आपणे 8। 28D बराबर 2। तो 28 गुण્યા 2 28 2 56। 56 वत्ता केटला करवाना छे 8। तो 56 में तमे 4 उमेरो एटले 60। 60 प्लस 4 करशो एटले ए थशे 64। मतलब 29મું પદ જે આપણે જોઈએ છે એ 29મા પદની કિંમત આપણે કેટલી મળશે 64 બરાબર। એટલે આમાં એક પ્રકાર જ છે કે આપણને કોઈ પણ 2 પદ આપે, કોઈ પણ 2 ત્રીજું 5મું 50 છેલ્લું કોઈ પણ 2 પદ આપે એટલે 2 સમીકરણ બને। પહેલામાંથી એની કિંમત આપણે મેળવી બીજા સમીકરણમાં મૂકી દેશું એટલે A અને D ની કિંમત મળશે બરાબર। A અને D પહેલાં મળવા જરૂરી છે જ અને મળતા હોય એવી જ રીતે આપણને 2 પદ આપેલા હોય જ છે। પછી 9મો દાખલો ગણીએ કે ત્રીજું પદ આપ્યું છે 4। ત્રીજું પદ એટલે A3 એની કિંમત આપણને કેટલી આપી છે 4। તો ત્રીજું પદ હોય તો A પ્લસ 2D એના બરાબર કેટલા થશે 4। તો A બરાબર 4 - 2D આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1। હવે બીજું આપ્યું છે 9મું પદ। 9મું પદ A9 9મું પદ કેટલું આપ્યું છે તો કે -8। તો 9મું પદ હોય તો A પ્લસ 8D એના બરાબર થશે -8। તો એની કિંમત આપણે મૂકી દઈએ 4 - 2D પ્લસ 8D ઇઝ ઇક્વલ -8। आ +4 ने बराबर सामे लई जाए
એટલે -4 થઈ જશે અને 8D માંથી 2D બાદ કરશો એટલે 6D ઇઝ ઇક્વલ -8 -4 તો 6D 8 ને 4 12 તો D બરાબર 6 2 12 તો D બરાબર આપણને મળી ગયા -2. હાલો D મળી ગયું એને પહેલાં સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી A બરાબર 4 - 2 D બરાબર છે આપણી પાસે -2 તો માઇનસ માઇનસ પ્લસ આ થશે 4 + 4 ઇઝ ઇક્વલ 8 તો D બરાબર -2 મળી ગયા. A બરાબર 8 થઈ ગયા એટલે આપણે A અને D મળી ગયા. કોઈપણ દાખલામાં અગત્યનું આ ખાસ ધ્યાન રાખો, કોઈ પણ બે પદ આપેલા હતા, પહેલાંમાંથી આપણે પહેલી કિંમત બનાવી, બીજા પદ 9મું પદ આપેલું હતું એમાંથી બીજી કિંમત બનાવી. તો આપણે પૂછ્યું કયું પદ છે એ 0 થાય, કયું પદ એટલે આપણે બોલીએ છીએ કે કેટલા મું પદ અથવા કયું પદ એ 0 થાય. તો આપણે પહેલાં ધારી લઈએ, ધારો કે n મું પદ બરાબર 0. જો અહીંયા થાય એમ કીધું છે, થઈ શકે એમ નથી કીધું, હોઈ શકે એમ નથી કીધું. આપણે ગયા લેક્ચરમાં દાખલા ગણ્યા હતા એમાં એમ હતું કે થઈ શકે તો એમાં શક્યતા હતી, આમાં તો કીધું જ છે કે કયું પદ 0 થાય. તો આપણે ધારી લીધું કે nમું પદ 0 થાય. nમું પદ એટલે an બરાબર 0 તો anની કિંમત મૂકી દઈએ. a + n - 1 × D એના બરાબર 0 તો a એટલે પહેલું પદ આપણી પાસે છે 8 + n - 1 D એટલે તફાવત -2 એના બરાબર 0. હવે 8 પ્લસ આ n +8 ને એવું હોય તો સામે લઈ જાય અથવા n ને ગુણી નાખો, n ગુણાકારમાં -2 એટલે એ થઈ જશે -2n -2 = 0 તો 8 + 2 એટલે 10 એના બરાબર થઈ જશે 2n તો n બરાબર થશે 5 એટલે કે પાંચમું પદ એની કિંમત થશે 0 બરાબર. તો આમાં તો કે બે પદ આમાં આપેલા હતા, પહેલામાંથી પહેલી કિંમત બીજામાંથી બીજી કિંમત બંનેનો ઉકેલો A અને D મળે. એના પછી 10મો દાખલો, એક સમાંતર શ્રેણીમાં 17મું પદ, જોઈએ આ મું શબ્દ આવ્યો, 17મું પદ 10 મહાપદ કરતાં, એટલે વાક્યમાં મહા લખ્યું છે આમ 10માં, પણ પદ એક માટે બોલીએ તો આપણે એમ બોલીએ 10મું પદ એટલે એના કરતાં 7 વધુ છે. 17મું પદ, 17મું પદ લખશું એટલે એ 17, 10માં પદ 10મું પદ એટલે એ 10, 10માં પદ કરતાં આના કરતાં, હવે આના કરતાં એટલે એની સામે આ એક જ હોય, બીજું એક પદ હોય જ નહીં. 10માં પદ કરતાં આના કરતાં 7 વધુ છે, આના કરતાં એટલે આ છે ને એ 17 એ 7 વધુ છે. હવે આની પાસે 7 વધારે છે તો આપણી પાસે બે રસ્તા છે, કાં તો આમાંથી આપણે 7ને બાદ કરી દઈએ અને અથવા તો આમાં 7ને ઉમેરી દઈએ. તમારે એક શોર્ટકટ પ્રમાણે ધ્યાન રાખવાનું કે કોઈ પણ દાખલામાં જ્યારે થી કે કરતાં આ બેમાંથી એક શબ્દ હોય ને એટલે અહીંયા હંમેશા સરખામણીની વાત હોય. તો આપણે શોર્ટકટ એટલું ધ્યાન રખાય, 17મું પદ એટલે એ 17 લખી નાખવાનું, 10મું પદ એટલે એ 10. હવે તમારે એટલું જોવાનું જેની બાજુમાં, જે શબ્દની બાજુમાં થી કે કર્તા નામનો શબ્દ હોય, ધારો કે આ કર્તા નામનો શબ્દ છે ને આની બાજુમાં છે, તો જેની બાજુમાં હોય ને એમાં ફેરફાર કરવાનો. પહેલાં વચ્ચે બરાબર મૂકી, કર્તા શબ્દ 10મા પદની બાજુમાં છે, 7 વધુ છે, વધુ એટલે વત્તા કેટલા કરવાના 7. જો એમ કીધું હોત કે કરતાં 7 ઓછું છે તો અહીં આપણે -7 કરીશ, 7 ગણા કે તો અહીં ગુણાકારમાં 7 લેત, 7 ભાગ કે તો છેદમાં 7 લખત. બરાબર. ખાલી ધ્યાન શું રાખવાનું, થી નામનો શબ્દ અથવા કર્તા નામનો શબ્દ જેની બાજુમાં હોય એમાં ફેરફાર થાય.
હવે 17મું પદ છે તો 17મું પદ હોય એટલે a પ્લસ 16d એના બરાબર a પ્લસ 9d પ્લસ 7. આ પ્લસ એ સામે જશે એટલે માઇનસ એ એટલે એ પહેલેથી જ કેન્સલ કરી નાખીએ. આ 9d ને આ બાજુ લઈ લે તો 16d માઇનસ 9d એના બરાબર 7. તો 16માંથી 9 બાદ કરશો એટલે 7. 7d બરાબર 7. તો d બરાબર આપણને કેટલા મળશે? 1. તો એનો તફાવત થઈ જશે 1. એની આગળ 11મો દાખલો ગણીએ તો 3, 15, 27 એમ આપણે હાઈલું જવાનું. એનું ક્યુ પદ 54માં પદ કરતાં, જો અહીંયા કરતા શબ્દ આવ્યો, 54માં પદ કરતાં 132 વધુ હશે તો 3, 15, 17નું ક્યુ પદ. હવે એ તો આપણે જાણતા નથી તો આપણી પાસે એક જ ઓપ્શન હોય છે ક્યુ પદ, તો કે સૌથી છેલ્લામાં છેલ્લું હોય જેને આપણે nમું પદ કહીએ છીએ. તો પહેલાં આપણે ધારી લઈએ, ધારો કે nમું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે. બરાબર. હવે nમું પદ એટલે an, 54મું પદ એટલે a54. 54માં પદ કરતાં, અહીંયા કરતા શબ્દ આવ્યો જો, 54માં પદ કરતાં જેની બાજુમાં થી કે કરતા નામનો શબ્દ હોય એનામાં જ ફેરફાર કરાય. પહેલાં બરાબર તો મૂકી દેવાય, સરખા જ કરવાના છે. 54માં પદ કરતાં 132 વધુ હશે એટલે પ્લસ આપણે કરી દઈશું 132. આપણે આમ વ્યવહારિક સમજવા ગયા હોય તો 54માં પદ કરતાં આના કરતાં, હવે આના કરતાં એટલે આ એ 132 વધુ છે જ, તો આનામાં 132 ઉમેરો તો બે સરખા થાય, અથવા તો આમાંથી 132 બાદ કરો તો સરખા થાય. પણ આપણે ટૂંકી સમજૂતીમાં એવું ઝડપથી લખવા એવું ધ્યાન રખાય કે પહેલાં બરાબર મૂકી કરતા નામનો શબ્દ અથવા તો થી નામનો શબ્દ કેની બાજુમાં છે એટલું જ ખાલી ધ્યાન રાખવાનું. 54માં પદ કરતા, તો કરતા નામના શબ્દની પહેલાં શું આવ્યું? 54મું પદ. તો 54માં પદમાં ફેરફાર કરો. શું ફેરફાર થાય? તો કે 132 વધુ, તો પ્લસ 132. હવે anનું સૂત્ર આપણી પાસે છે જ a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર, એક જ સૂત્ર સુધી શીખા છે પ્રકારમાં. a પ્લસ n-1 ઇન્ટુ ડી. 54મું પદ a પ્લસ, બરાબર, સીધા 53d લખો, અથવા તો n બરાબર 54 લખવું હોય તો 54 - 1 ઇન્ટુ ડી પ્લસ 132. હવે આ પ્લસ એ બરાબરની સામે જશે એટલે થશે માઇનસ એ, તો પહેલેથી જ એ કેન્સલ. તો n-1 ઇન્ટુ ડી, હવે ડી આપણને મળી જાય, બીજામાંથી પહેલું તમે બાદ કરશો ડી બરાબર 15 - 3 એટલે કેટલા મળશે? 12. a2 - a1. તો n-1 ઇન્ટુ ડી બરાબર છે આપણી પાસે 12. 54 - 1 એટલે કે 53, એના ગુણાકારમાં ડી બરાબર છે 12 પ્લસ 132. માટે n-1 એના ગુણાકારમાં 12 બરાબર, તો અહીંયા 53 ગુણ્યા 12 પ્લસ 132. તો 53 ગુણ્યા 12 કરીએ તો 53 10 કરશો એટલે એ થશે 530. 53 ગુણ્યા 2 કરશો એટલે 3 2 6, 5 2 10, 6 3 6, એ થયા 636. તો 636 પ્લસ 132 બરાબર, એટલે આ થશે 6 ને 2 8, 3 ને 3 6, 6 ને 1 7, 759. હવે તો n-1 આ 12 ગુણાકારમાંથી આપણે એને જવા દેશું ભાગાકારમાં. માટે n-1 એના બરાબર, અને 12થી ભાગાકાર કરીએ, બરાબર, તો 12 6
72 વૈધા 4 48 12 4 48 તો n-1 એના બરાબર આપણને મળશે 64. હવે -1 ને સામે લઈ જઈશું તો n બરાબર 64 + 1 એટલે n બરાબર આપણને મળશે 65. એટલે કે કયું પદ n બરાબર મળ્યા આપણે 65 તો 65મું પદ 54માં પદ કરતાં 132 વધુ થશે. કેટલામું પદ મળશે આપણને 65. બરાબર. ફરીથી પહેલું પદ 3, બીજું પદ 15, ત્રીજું 27 એમ કરતાં એનું ક્યુ પદ આમાં હાઈલું જવાનું છે. ક્યુ પદ તો આપણે એને શું કહીએ છીએ? n. જ્યારે કોઈ પણ પદની ખબર નથી, પદને આપણે મેળવવું છે, ત્યારે આપણે એને શું કહીએ છીએ? n. nમું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે. તો nમું પદ એટલે n, 54મું પદ એટલે A54, 132 વધુ એટલે +132. બાકી આપણી પાસે ખાવા પીવા રહેવાનું એક જ સૂત્ર છે. an બરાબર a + n-1 × d. પછી 12મો દાખલો આપ્યો છે કે બે સમાંતર શ્રેણી એનો સામાન્ય તફાવત છે એ સમાન છે. તફાવત એટલે d. એ સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 હોય. પહેલી શ્રેણી લેવાની, બીજી શ્રેણી લેવાની, બેયનો 100મું પદ લેવાનું તો એનો તફાવત કેટલો આપણને આપ્યો છે? 100. ધારો કે આપણે પહેલી શ્રેણી લીધી હોય, પહેલી શ્રેણી એનું આપણે nમું પદ લખતા હોય, nમું પદ બરાબર. તો આપણે આમ લખીએ કે a + n-1 × d બરાબર. બીજી શ્રેણી માટે આપણે લખતા હોય, બીજી શ્રેણી માટે nમું પદ તો ધારો કે મને પહેલા પદને a કહી દો, a + n-1 × d બરાબર. આ બે શ્રેણી લીધી. હવે બેયના 100માં પદ લેવાના છે, મતલબ બેયમાં પદની સંખ્યા સમાન છે, તો તમે અહીંયા સ્મોલ n રાખશો તોય ચાલશે. બરાબર. હવે બેયના 100માં પદનો તફાવત, હવે પહેલી શ્રેણીનું 100મું પદ લઉં બરાબર તો a + 99d થાય. પેલું તમે કેપિટલથી લખવું હોય તો કેપિટલ લ્યો, a + 99d. પછી બીજી શ્રેણી એનું 100મું પદ -a + 99d. એ બેયના 100માં પદનો તફાવત, એ તફાવત આપણને આપ્યો તો કેટલો? 100 બરાબર. તો હવે અહીંયા આપણને મળશે શું? તો કે a + 99d - -99d બરાબર. એટલે આપણે આમાં જોવા જાય તો કેપિટલ A - a એના બરાબર આપણને કેટલા મળશે? 100. કારણ કે 99d - 99d એ તો ઉડી જવાના છે. તો a - બરાબર કેટલા મળશે? 100. મતલબ બેયના પહેલા પદનો તફાવત 100 છે. તો હવે આપણે એમ કીધું બેયના 1000માં પદનો તફાવત શું થાય? તો ફરીથી પાછું એ જ વાત, 1000મું પદ કીધું. જો તો જેટલામું પદ હોય એના કરતાં 1d ઓછો હોય. તો 1000મું પદ લેવું હોય તો a + 999d માઇનસ બીજી શ્રેણી માટે લખીએ તો a + 999d. આ બેન એનો તફાવત આપણને પૂછેલો છે. તો a + 999d - -999d તો +999d અને આ માઇનસ લગાડશો એટલે -999d. એ બે તો ઉડી ગયા. તો આપણી પાસે વધશે શું? તો કે કેપિટલ A - સ્મોલ a. પણ કેપિટલ A - સ્મોલ a એની કિંમત આપણી પાસે ઓલરેડી છે જ. આપણે એને સમીકરણ 1માં લખી નાખીએ 100. તો આનો જવાબ પણ કેટલો આવશે? 100. અહીં કૌંસમાં લખી નાખીએ. કેના ઉપરથી લખેલું છે? તો કે સમીકરણ નંબર 1 ઉપરથી. બરાબર. માત્ર એટલું છે એક જ માર્કમાં, બેયના 100માં પદનો તફાવત, પણ એમાં જો તફાવત સમાન હતો એટલે ડી સરખો રાખી શકો, પણ પહેલું પદ સમાન છે એવું આપણે કીધું નથી. એટલે એક પર આપણે કેપિટલ લખીએ છીએ, બીજામાં સ્મોલ લખીએ છીએ. બરાબર. બેયના 100માં પદનો તફાવત
અને બેયના હજારમાં પદનો તફાવત, પણ જેટલામું પદ હોય એના કરતાં 1D ઓછો લખીએ છીએ. આ પ્લસ ઓછે વત્તે ઓછા કરશો એટલે 99D ગયા એટલે પહેલું સમીકરણ. એવી જ રીતે 1000મું પદ હતું તો બેયમાંથી 999D ને બાદ કરશું, બરાબર, એટલે મળશે કેપિટલ એ માઇનસ સ્મોલ એ બરાબર 100. એના પછી દાખલા નંબર 13 ગણ્યા. એમાં એમ કીધું છે કે 3 અંકની, જો પેલા અંક જોવાના છે કેટલા, તો કે 3 અંક, એની કેટલી સંખ્યા એ 7 વડે વિભાજ્ય હશે. તો આપણે પદની સંખ્યા કેટલી સંખ્યા એવું પૂછેલું છે. જો આ ખાસ વાક્યને વાંચવાનું, કેટલી સંખ્યા એ 7 વડે વિભાજ્ય હશે, પણ અંક લેવાના છે 3. હવે આપણે આ મૂળભૂત 100 એકડા આવડતા હોય, 1000 સુધી આવડતા હોય, એટલે 3 અંકની જ્યારે સંખ્યાની વાત આવે તો 3 અંકની સંખ્યાની શરૂઆત 100થી થાય. 100, 101 એમ કરતાં કરતાં 3 અંક પૂરા થશે 999, બરાબર. હવે આપણે બધી સંખ્યા નથી લેવાની, આપણે એમ કીધું કે 7 વડે વિભાજ્ય હશે, તો આપણે 7 વડે વિભાજ્ય એવી સંખ્યા જ લેવાની છે. તો હવે એ કેમ મેળવવું? તો આપણે એવું કરવાનું કે પહેલેથી ને છેલ્લેથી 7 વડે સંખ્યાનો ભાગાકાર કરીને જોવાનું. જો પહેલી સંખ્યા 100 છે તો 100ને આપણે 7 વડે ભાંગીએ તો આપણે ખબર કે 7 × 7 3 0, 7 4 કરીએ ને તો 28 થાય. તો 7 વડે વિભાજ્ય ના કહેવાય. તો આપણે 101 લઈએ તો અહીંયા કેટલા વધશે? 31 વધે. તો પણ 7 વડે ના ઉડે. 102 લઈએ તો અહીંયા 32 થશે, બરાબર. હવે તમે 3 લ્યો ને તો 33 થાય. જો તમે અહીંયા 4 લેશો તો 34 થશે. જો તમે અહીંયા 5 લેશો તો અહીંયા 35 થશે. એટલે 7 5 કેટલા થઈ જશે? 35. 7 5 35. તો એ સંખ્યા છે 7 વડે વિભાજ્ય છે. તો એવી પહેલી સંખ્યા કઈ મળી આપણને? 105. હવે પહેલી સંખ્યા 7 વડે વિભાજ્ય સંખ્યા, તો આપણને પહેલી સંખ્યા કઈ મળી? 105. હવે તમે 7 7 વધારતા જાઓ, તમે 7 વધારશો ને તો 112 આમ મળશે. હવે એવું આપણે જોવાનું છે પાછું છેલ્લેથી કે આ છેલ્લી સંખ્યા 999 છે. હવે તમે 999 એને ભાંગ્યા તમે 7 કરશો તો 7 × 7 2, 7 4 28, કેટલા વધ્યા? 1, ઉપરથી ઉતારો 9 તો 19 થાય. હવે 19 7થી ન આવડે, એટલો 7નો ઘડિયો તો આવડે, હવે એમને મફત હાલી ન નીકળ્યા હોય. હવે 19 છે તો ના ઉડે, તો આપણે હવે અહીંથી વધારે એમ તો છે નહીં, તો આપણે ઘટાડીએ. 8 લઈએ તો અહીંયા 18 થાય. 7 લ્યો તો અહીંયા 17 થાય, બરાબર. 6 લ્યો તો 16, 5 લ્યો તો 15. જો તમે અહીંયા 4 લેશો 4 તો અહીંયા 14 આવશે. તો 7 2 14, બરાબર. તો છેલ્લી સંખ્યા આપણને મળશે 994, બરાબર. તો જરાય મૂંઝાયા વગર બાજુમાં છે ને ભાગાકાર કરી લેવાનું, મેં ગણ્યું જ છે, બરાબર. એવું મનમાં ન રાખો કે આમ 10માં ભણીએ ભાગાકાર થોડોક કરવા જાય, બાજુમાં લખવાનું. તો આ 7 વડે વિભાજ્ય સંખ્યા પહેલી 105, પછી 112 એમ કરતાં કરતાં છેલ્લી સંખ્યા કઈ મળી? 994, બરાબર. બસ હવે આગળનો દાખલો બની ગયો. 7 વડે વિભાજ્ય સંખ્યા. હવે આપણે પૂછ્યું કેટલી સંખ્યા? આ પહેલું પદ એની કિંમત 105, બીજું પદ 112 એમ કરતાં કરતાં આ કેટલામું છે એ નથી ખબર, પણ છેલ્લું છે એની ખબર છે. છેલ્લું પદ આપણી પાસે છે 994. તો છેલ્લું પદ એટલે આપણે શું કહીએ છીએ? nમું પદ. ધારો કે nમું પદ છે 994, બરાબર. nમું પદ એટલે કયું? તો કે સૌથી છેલ્લું. તો nમું પદ એટલે an બરાબર છે 994. an બરાબર એક જ સૂત્ર ખાવા પીવા રહેવાનું, a + n - 1 × d બરાબર 994. a એટલે પહેલું પદ છે આપણી પાસે 105 પ્લસ n - 1 d તો 7 જ હોય, કારણ કે 7 7નો તફાવત જોયો તો. એના બરાબર
994 બરાબર. આ પ્લસ 105 એને બરાબરની સામે લઈ જાય તો માઇનસ 105, અથવા એમ ન કરવું હોય તો એને પહેલાં ગુણાકાર કરી નાખો. 105 પ્લસ એન ગુણાકારમાં 7 એટલે 7n વત્તે ઓછે ઓછા 7 એના બરાબર થશે 994. તો 105 એમાંથી પહેલાં આપણે કેટલા બાદ કરશું? 7. 105 એમાંથી પહેલાં 5 બાદ કરી નાખો એટલે 100, પછી 2 બાદ કરી નાખો એટલે 98. એ પ્લસ 98ને સામે લઈ જઈશું એટલે 7n બરાબર 994 માઇનસ કેટલા થશે? 98. એટલે 7n બરાબર 994માંથી આપણે 98 બાદ કરવા છે. તો પહેલાં ઉપરના 94 બાદ કરી નાખીએ એટલે 900 વધ્યા. હવે આપણે આમાંથી 4 બીજા બાદ કરવાના છે, 4. તો એ કેટલા વધશે? તો કે 896. તો 7 ગુણાકારમાંથી ભાગાકારમાં તો n બરાબર 896 એને ભાગ્યા કરશું આપણે 7. તો 7 વડે ભાગાકાર કરીએ તો 7 એકુ 7, 1 વધ્યા 19, 7 2 14 બરાબર. તો 19માંથી 14 ગયા એટલે 5, 56, 7 8 56. તો n બરાબર આપણને ફાઇનલ એની કિંમત કેટલી મળશે? તો કે 128 બરાબર. એટલે તો n બરાબર કેટલા મળશે? 128. આપણે પૂછ્યું 7 વડે વિભાજ્ય સંખ્યા કેટલી, પણ 3 અંકની, તો કેટલી આવે? 128. જો 2 અંક માટે કીધું હોત તો આપણે શરૂ કરત 14થી અને છેલ્લી સંખ્યા કઈ મળત? તો કે 98 બરાબર. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું, જેટલા અંક કીધા છે એની પહેલાં શરૂઆતની અને છેલ્લી સંખ્યા લખી લેવાની, પછી જેટલા વડે વિભાજ્ય કીધું છે એના વડે ભાગાકાર કરી એક પહેલી સંખ્યા મેળવવાની ને એક છેલ્લી સંખ્યા બરાબર. હવે એવો જ દાખલો આપ્યો છે 14મો કે 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? 10 અને 250 બરાબર. એની વચ્ચે આપણે 4ના કેટલા ગુણિત, મતલબ 4નો ભાગાકાર થઈ શકે એવી કેટલી સંખ્યા મળે? જેમ અહીંયા આપણને એમ 7 વડે કીધું હતું, એમ અહીંયા કેટલા વડે કીધું છે? 4 વડે. તો પહેલાં આપણી પાસે 10 છે તો એને 4થી ન ભાંગી શકાય. પછી 11 લઈએ તોય ના થાય, 12 લઈએ તો 4 3 12. એટલે 4 વડે વિભાજ્ય સંખ્યા એટલે પહેલી સંખ્યા આપણને કઈ મળશે? તો કે 12. પછી 4 વધારવાના એટલે 16, 20. છેલ્લે 250 છે. 250ને 4થી ભાંગવા જઈએ તો ન ભાંગી શકે. એટલા માટે તમે યાદ કરો, સૌથી પહેલાં લેક્ચરમાં મેં વિભાજ્ય ચાવીઓ શીખવાડી હતી. એમાં આપણે એવી વાત કરી હતી કે છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા એ 4 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો અહીંયા છેલ્લા 2 અંક 50 છે તો એ 4થી વિભાજ્ય નથી. એનાથી ઘટાડશો તો 49 થશે, તો એ 4થી ના ઉડે. એનાથી ઘટાડશો તો 48 થશે, તો કે 48 છે એ 4થી ઉડે. એનો મતલબ કે છેલ્લી સંખ્યા આપણને કઈ મળશે? તો કે 248. જો એમ ના ખબર પડે તો મેં તમને ભાગાકાર કીધું જ છે. 10ને 4થી ભાંગો, પછી 11 12 લેશો તો પહેલી સંખ્યા 12 મળશે. 250ને 4થી ભાંગો, એમ જોશો તો 250 ભાગાકાર નહીં થાય, 249 248. તો આ શ્રેણી મળી. હવે આપણે એના એમ કીધું છે કે 4 વડે વિભાજ્ય સંખ્યાઓ મળી ગઈ, પણ એ કેટલી છે? પહેલી, બીજી, ત્રીજી એમ કરતાં કરતાં સૌથી છેલ્લી છે 248. તો સૌથી છેલ્લી એટલે આપણે એનમું પદ છે બરાબર. ધારો કે એનમું પદ બરાબર 248. તો એનમું પદ લેશું એટલે એન બરાબર કેટલા થશે? તો કે 248. એનમાં પદનું સૂત્ર છે a પ્લસ n-1 ઇન્ટુ ડી. એના બરાબર કેટલા થશે? 248. તો એ એટલે પહેલું પદ છે આપણી પાસે 12, n-1. ડી એટલે તફાવત તો આપણી પાસે 4 4 જ છે.
એના બરાબર 248 પ્લસ 12 n ગુણાકારમાં 4 એટલે 4n માઇનસ 4 એના બરાબર 248. હવે 12માંથી આપણે 4ને બાદ કરીએ એટલે 8 એ પ્લસ 8 સામે જાહે એટલે માઇનસ 8 તો 4n એના બરાબર 248 માઇનસ 8 એટલે એ થશે 240. 4 ગુણાકારમાંથી ભાગાકારમાં લેશું તો n બરાબર 240ના છેદમાં આપણે લખશું 4 તો n બરાબર 4 6 24 તો n બરાબર આપણને કેટલા મળશે 60. એટલે કે જો આપણે 10 અને 250ની વચ્ચે 4ના ગુણિત લેવા જઈએ તો પહેલી 12 સંખ્યાથી છેલ્લે 248 તો એવી કેટલી સંખ્યા જોતી હતી તો સૌથી છેલ્લું એટલે 248 હતું nમું પદ એટલે an એટલે પાછું એક જ સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી એમાં કિંમત મૂકતા જાઓ n બરાબર આપણને કેટલા મળશે 60. બરાબર. એની આગળ જઈએ દાખલા નંબર 15 તો એમાં એમ કીધું છે કે એનના કયા મૂલ્ય માટે